ખાખડીના યુવકનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો, દારૂના અડ્ડા પર જનતા રેડ। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખડી ગામનો એક યુવક 3 દિવસથી ગુમ થતા તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો। તેવામાં શુક્રવારે બપોરે ખાખડી ગામ નજીક આવેલા થરોડ રોડ પર યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે સીધો આક્ષેપ કેનાલ નજીક આવેલા દેશી દારૂના ઠેકેદાર સામે કર્યો હતો અને મૃતક દરરોજ દારૂ પીવા ત્યાં જતો હતો તેવું જણાવ્યું હતું। હારીજ તાલુકાના ખાખડી ગામનો 40 વર્ષીય ઠાકોર મનુભાઈ વાઘાજી નામનો યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી નજીકમાં આવેલા થરોડ ગામ કેનાલ નજીક આવેલ એક દેશી દારૂના ઠેકા પર દરરોજ દારૂ પીવા જતો હતો તેવું પરિવારે જણાવ્યું હતું। કેનાલ પર દોડી આવેલા પરિવારના એક સભ્ય આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દારૂ પીવડાવીને કેનાલમાં ધક્કો માર્યો હશે તેવી આશંકા સાથે આક્ષેપ કર્યો હતો। ત્યારબાદ લોકોએ એકઠા થઈ નજીકમાં આવેલા દારૂના ઠેકા પર પોલીસને સાથે રાખી જનતા રેડ કરી હતી, જેમાં પ્લાસ્ટિકના પીપ જેવી વસ્તુઓની તોડફોડ કરી હતી। પોલીસે ઘટના સ્થળ પરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, હારીજ।